ધોરણ 11 વિષય એકાઉન્ટ ભાગ 2 એનું ચેપ્ટર બીજું ઘસારાના હિસાબો. એમાં આજે આપણે દાખલા નંબર 7 શર્મા લિમિટેડ એની ગણતરી કરવાના છે. શર્મા લિમિટેડ 1/4/12 ના રોજ 67,000 ના યંત્ર ખરીદે છે. 1/4/12 67,000 નું યંત્ર ખરીદે છે. આ યંત્રને ગોઠવવાનો ખર્ચ, તો કે યંત્રને ગોઠવવાનો ખર્ચ 3,000 થાય છે. તો યંત્રની પડતર કિંમત શું થાય? તો કે 67 ને 3 70,000. હવે આગળ કીધું છે કે કંપની દર વર્ષે ઘટતી જતી બાકીની પદ્ધતિ મુજબ ઘસારો ગણે છે. સીધી લીટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ બે પદ્ધતિઓ છે. એમાં અત્યારે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે. ઘસારાની રકમ શોધવાની છે. પ્રથમ 3 વર્ષની આમનોંધ કરવાની છે. યંત્ર ખાતું અને ઘસારા ખાતું તૈયાર કરવાનું છે અને વાર્ષિક હિસાબોમાં અસર પણ આપવાની છે. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ યંત્રની પડતર કિંમતથી. તો કે 1/4/12 યંત્રની પડતર કિંમત. તો કે પડતર કિંમત શું બનશે? તો કે 67,000 નું યંત્ર ખરીદ્યું અને 3,000 એને ગોઠવવાનો ખર્ચ, એટલે ટોટલ થશે 70,000. 70,000 માં તમને યંત્ર પડે છે. હવે તો કે 1/4/12 જે વર્ષ શરૂ થતું હોય એ વર્ષ પૂરું થાય 31/3/13. તો પ્રથમ વર્ષનો ઘસારો આપણે જોઈએ. પ્રથમ વર્ષનો ઘસારો તારીખ આવશે 31/3/13. 1/4/12 વર્ષ શરૂ થયું હોય કે પૂરું થયું હોય 31/3/13, એટલે વર્ષ પૂરું થાય એટલે ઘસારો ગણાય. 70,000 ના 10%. 70,000 ના 10% 7,000 બાદ કરશો એટલે તમને મળશે 63,000. 63,000 પછી હવે બીજા વર્ષનો ઘસારો, તો કે માઈનસ બીજા વર્ષનો ઘસારો 31/3/2014. બીજું વર્ષ તમારું પૂરું થાય 31/3/2014. 10% ઘસારો ગણવાનો છે. 63,000 ના 10% 6,000 અને 300 બાદ કરો તો મળશે 56,700. ત્યાર પછી ત્રીજા વર્ષનો ઘસારો માઈનસ ત્રીજા વર્ષનો ઘસારો 31/3/15. 70,000 ના 10% 7,000 વૈધા 63,000. 63,000 ના 10% 6,300 વૈધા 56,700. હવે 56,700 ના 10% 5,670. એ લખી શકીએ આપણે કે 63,000 ના 10% લીધા છે. અહીંયા 70,000 ના 10% અને અહીંયા 56,700 ના 10%. ઘટતી જતી બાકીની પદ્ધતિ કીધું એટલે દર વર્ષે ઘસારો બદલાતો રહે અને સીધી લીટીની પદ્ધતિ કીધી હોય તો દર વર્ષે ઘસારો એક સરખો રહે. હવે છેલ્લે કેટલા આવશે? તો કે 51,030 યંત્રની અત્યારની ચોપડે કિંમત. ઘસારો બાદ કર્યા પછી યંત્ર હશે 51,030 ઉપર. હવે તમારે આમનોંધ કરવાની છે પ્રથમ 3 વર્ષની. આમનોંધનું ફોર્મેટ આપણે બનાવીએ છીએ એમ જ તારીખ, વિગત, ખાપા, ઉધારણ, જમા. ધંધામાં યંત્ર આવે છે 1/4/12 ના રોજ. તો
ધંધામાં યંત્ર આવે તો ઉધાર, યંત્ર ખાતે ઉધાર તે જેટલાનું તમે યંત્ર ખરીદો છો એને લખાશે બેંક ખાતે, અને જે તમે ગોઠવવાનો ને એવો ખર્ચ આપો છો તે કહેવાશે રોકડ ખાતે, બેંક ખાતે અને રોકડ ખાતે. તો બેંક એટલે કે 67,000 નું યંત્ર એટલે બેંકમાં આવ્યા 67,000, 3,000 રોકડા ગોઠવવાનો ખર્ચ, 67 ને 3 તો કે યંત્ર આપણને પડે છે 70,000 માં. યંત્ર ખાતે ઉધાર 70,000, તે બેંક ખાતે અને તે રોકડ ખાતે. હવે 1/4/12 વર્ષ શરૂ થયું, પૂરું થશે 31/3/13. વર્ષ પૂરું થાય એટલે ઘસારાની આમ નોંધ કરવી પડે. ઘસારો ધંધાનો ખર્ચ છે. ઘસારા ખાતે ઉધાર તે શેનો ઘસારો છે તો કે યંત્રનો. હવે તમારે ત્રણેય વર્ષે ક્યાં ક્યાં ઘસારા લેવાના એ આપણી ગણતરીમાં જોયું હતું. 7,000 છે પહેલા વર્ષનો ઘસારો, 6,300 છે બીજા વર્ષનો ઘસારો અને 5,670 છે એ ત્રીજા વર્ષનો ઘસારો. અત્યારે આપણે બીજા વર્ષના ઘસારાની વાત, પહેલા વર્ષના ઘસારાની વાત કરીએ છીએ એટલે લેશું 7,000. હવે આને તમારે ઘસારા ખાતાને બંધ કરી અને નફા નુકસાન ખાતે લઈ જવાનું છે. 31/3/13 નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. અહીં તમારે પ્રથમ વર્ષની આમ નોંધ કમ્પ્લીટ થઈ. હવે તમારે આવશે બીજા વર્ષની આમ નોંધ. 1/4/13 1 એપ્રિલ 2013 તમારું બીજું વર્ષ શરૂ થાય છે. નિયમ મુજબ આપણે આ બે આમ નોંધ રિપીટ જ કરવાની છે અને પાછી ત્રીજા વર્ષે આ બે આમ નોંધ રિપીટ કરવાની છે. પહેલી આમ નોંધ શા માટે ન આવે? ધંધામાં યંત્ર એક જ વાર આવે છે એટલે પહેલી આમ નોંધ આપણે પહેલા વર્ષે કરેલી છે. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. ઘસારા ખાતે ઉધાર કેટલા આવશે તો કે બીજા વર્ષનો ઘસારો હતો 6,300 એટલે 6,300 31/3/14. પાછું બીજું વર્ષ આપણું પૂરું થયું 31/3/14 એટલે નફા નુકસાન ખાતે ઉધાર ઘસારા ખાતું બંધ કરી અને પાછું નફા નુકસાન ખાતે લઈ જવાનું એટલે આમ નોંધ થશે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. અહીંયા તમારું હિસાબી વર્ષ બીજું કમ્પ્લીટ. હવે હિસાબી વર્ષ 3 31/3/15. હવે 31/3/15 નો ઘસારો ગણીએ. ઘસારા ખાતે ઉધાર તેનો ઘસારો છે તો કે યંત્રનો. ત્રીજો ઘસારો છે 5,670. ઘસારા ખાતું બંધ કરી અને નફા નુકસાન ખાતે લઈ જઈએ. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. અહીંયા તમે જોઈ શકો છો આ બે આમ નોંધ પાછી ઈજ બે રિપીટ થાય છે અને ત્રીજા વર્ષે પાછી ઈજ બે આમ નોંધ રિપીટ થાય છે. રકમમાં ફેર છે. રકમમાં ફરક ક્યારે આવશે? જ્યારે ઘટતી જતી બાકી હોય ત્યારે 7,000, 6,300 અને 5,670. પણ એની જગ્યાએ સીધી લીટીની પદ્ધતિ હોત તો કે સીધી લીટીની પદ્ધતિ હોય તો ઘસારો દર વર્ષે સરખો જ રહે છે એટલે અહીંયા 7 આવત, અહીંયા 7 ને અહીંયા પણ 7. આ બે પદ્ધતિનો તફાવત છે, સીધી લીટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ. હવે અહીંયા આપણને કીધું છે યંત્ર ખાતું તૈયાર કરો, ઘસારા ખાતું તૈયાર કરો. તો સૌપ્રથમ આપણે બનાવીએ છીએ યંત્ર ખાતું.
यंत्र खाताનું ફોર્મેટ આપણે બનાવીએ તારીખ વિગત નોંધણી પાના નંબર રકમ રૂપિયા તારીખ વિગત નોંધણી પાના નંબર રકમ રૂપિયા આ સાઈડ ઉધાર કહેવાય આ સાઈડ જમા કહેવાય ધંધામાં યંત્ર આવે છે એટલે ઉધાર 1/4 યંત્ર આવ્યું યંત્ર ખાતાની ઉધાર બાજુ શું લખશું બેંક ખાતે અને રોકડ ખાતે 67,000 અને 3,000 જે ખાતાનું નામ હોય એ ખાતામાં એનું પોતાનું નામ ક્યારેય આવે નહીં આ યાદ રાખવાનું 67 ને 3 70,000 1/4 હિસાબી વર્ષ શરૂ થયું હોય પૂરું થાય 31/3 પહેલા વર્ષનો ઘસારો તો કે 7,000 7,000 છે 70,000 માંથી બાદ કરો એટલે તમને 31/3 મળશે બાકી આગળ લઈ ગયા 63,000 અહીંયા તમારું પહેલું વર્ષ પૂરું હિસાબી વર્ષ 1/4/13 પહેલી એપ્રિલ 2013 આજે બાકી આગળ લઈ ગયા છે એ બીજા વર્ષે બાકી આગળ લાવ્યા બને હવે તમારે બીજા વર્ષે ઘસારો ગણવાનો છે 31/3/14 ઘસારા ખાતે બીજા વર્ષનો ઘસારો હતો 6,300 બીજા વર્ષનું ખાતું બંધ કરીએ બાકી આગળ લઈ ગયા 63,000 માંથી 6,300 બાદ કરો એટલે તમને મળશે 56,700 બીજા વર્ષની બાકી આગળ લઈ ગયા ત્રીજા વર્ષે બાકી આગળ લાવ્યા બને એટલે 56,700 છે એ ત્રીજા વર્ષની બાકી બનશે 1/4/2014 બાકી આગળ લાવ્યા 56,700 ત્રીજા વર્ષનો ઘસારો ગણીએ ઘસારા ખાતે 31/3/15 5,670 ત્રીજા વર્ષનું ખાતું બંધ કરીએ 56,700 થી એટલે 31/3/15 ના રોજ બાકી આગળ લઈ ગયા તમને મળશે 51,030 અહીંયા 3 વર્ષનું યંત્ર ખાતું કમ્પ્લીટ હવે એને બનાવવાનું કીધું છે ઘસારા ખાતું ઘસારા ખાતાનું ફોર્મેટ પણ યંત્ર ખાતા જેવું જ તારીખ વિગત નોંધણી પાના નંબર અને રકમ રૂપિયા એવી જ રીતે જમા બાજુ તારીખ વિગત નોંધણી પાના નંબર અને રકમ રૂપિયા ઘસારો હંમેશા વર્ષને અંતે ગણાય એટલે શરૂઆત કરશું પ્રથમ વર્ષથી પ્રથમ હિસાબી વર્ષ પૂરું થાય છે 31/3/13 યંત્ર ખાતે પ્રથમ વર્ષનો ઘસારો હતો 7,000 અને આ ઘસારાને આપણે લઈ ગયા હતા નફા નુકસાન ખાતે બંને બાજુ 7,000 ખાતું બંધ કરી દઈએ
ત્યારબાદ હિસાબી વર્ષ બીજું 31/3/14. બીજા વર્ષનો વસારો હતો 6300. એને પણ ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ ગયા. ત્રીજું વર્ષ તમારું બનશે 31/3/15. ઘસારાને લઈ ગયા નફા નુકસાન ખાતે. અહીંયા તમારે 3 વર્ષનું ઘસારા ખાતું પણ કમ્પ્લીટ. ત્યારબાદ વાર્ષિક હિસાબોમાં અસર આપવાની છે. એ પણ 2 વર્ષની અસર આપવાની છે. તો પ્રથમ વર્ષની હિસાબી અસર જોઈએ. વાર્ષિક હિસાબની અસર આપવા માટે 2 ખાતા બનાવવા પડે. એક છે નફા નુકસાન ખાતું અને બીજું છે પાકું સરવૈયું. તો નફા નુકસાન ખાતું આપણે બનાવેલું છે. વિગત રકમ અને પાકું સરવૈયું મૂડી દેવા અને મિલકત લેણા. તો પ્રથમ વર્ષનો ઘસારો છે એ નફા નુકસાન ખાતામાં લખીએ. ઘસારો ધંધાનો ખર્ચ છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશું ઘસારો યંત્રનો. પેલા વર્ષે કેટલો ઘસારો હતો? તો કે 7000. પાકા સરવૈયામાં લઈ જઈએ તો કે પાકા સરવૈયામાં યંત્ર જ્યારે ધંધાની શરૂઆત થઈ ત્યારે હતા 70000. એમાંથી આપણે પ્રથમ વર્ષનો ઘસારો બાદ કર્યો 7000. 70 માંથી 7 બાદ કરો એટલે આવશે 63000. અહીંયા તમારી પ્રથમ વર્ષની વાર્ષિક હિસાબમાં અસર પણ કમ્પ્લીટ. બીજા વર્ષની વાર્ષિક હિસાબમાં અસર જોઈએ. બીજા વર્ષે ઘસારો યંત્રનો હતો 6300. બીજા વર્ષે ધંધામાં યંત્ર કેટલા હોય? તો કે પ્રથમ વર્ષે 70000 ઉપર 7000 ઘસારો હોય. 7000 ઘસારો બાદ થયા બાદ 63000 કિંમત વધી હોય. તો 63000 એના ઉપર ઘસારો ગણાય. તો બીજા વર્ષે ઘસારો યંત્ર છે 63000 અને એનો ઘસારો છે 6300 એટલે તમને મળશે 56700. દાખલા નંબર 8 જોઈએ. બેતુલ એન્ડ કંપની 1/4/14 ના રોજ યંત્ર ખાતાની બાકી, યંત્ર લઈ આવે છે એવું નથી કીધું, 1/4/14 ના રોજ યંત્રની બાકી 60000 બતાવે છે. ખરીદ્યું ક્યારે એ કીધું નથી. કંપની દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણે છે. 1/10/14 ના રોજ યંત્ર વેચી દે છે અને એને 25% નુકસાન થાય છે.
યંત્ર વેચતા એને 25% નુકસાન થાય છે. કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ કરો અને યંત્ર ખાતું તૈયાર કરો. એટલી જ માહિતી આપેલ છે અને ખાલી આમ નોંધ કરવાનું છે અને યંત્ર ખાતું બનાવવાનું છે. ફરીથી રકમ રિપીટ કરીએ. બેતુલ એન્ડ કંપની 1/4/14 ના રોજ યંત્ર ખાતાની બાકી 60,000 બતાવે છે. યંત્ર ક્યારે લીધું એનો કંઈ ઉલ્લેખ નથી. કંપની દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો મળે છે. 1/10/14 ના રોજ યંત્ર વેચી દેવામાં આવે છે અને એ પણ 25% નુકસાન સાથે વેચી દેવામાં આવે છે. તો આપણે પેલા હિસાબ કરીએ. ચોથા મહિનામાં યંત્ર લીધું હોય 4, 5, 6, 7, 8 ને 9, 6 મહિના યંત્ર માત્ર ધંધામાં રહ્યું હોય, આખું વર્ષ નહીં. ધંધામાં યંત્ર કેટલા મહિના હતું? તો કે ધંધામાં યંત્ર 6 જ મહિના હતું. પછી 25% નુકસાન ખાઈ અને યંત્રને વેચી દીધું. સ્ટાર્ટ કરીએ ગણતરી. 1/4/14 યંત્રની બાકી 60,000. હવે જ્યાં સુધી યંત્ર ધંધામાં હોય ત્યાં સુધી તમારે એનો ઘસારો ગણવો પડે. યંત્ર ધંધામાં હતું 6 મહિના એટલે કે 1, 10 અને 14 સુધી. તો 1/10/2014 તમારે 6 માસનો ઘસારો ગણવો પડે માઈનસ ઘસારો 1/10/2014. 6 માસનો ઘસારો થશે, આખા વર્ષનો નહીં થાય, કારણ કે યંત્ર ધંધામાં 6 જ મહિના રહ્યું હતું. તો ઘસારો ગણાશે કેટલા ટકા? તો કે 10%. કોના ઉપર? 60,000 ઉપર. ગણતરી કરીએ. 60,000 એના 10%, એટલે 10 ના છેદમાં આપણે 100 લખ્યા. 10% છે એટલે 6 મહિના વ્યાજ 6 મહિના જ ગણવાના છે એટલે 6 ના છેદમાં 12. જેટલા મહિનાનું વ્યાજ ઘસારો ગણવાનો હોય એ ઉપર આવે ને ટોટલ મહિના નીચે આવે. ટોટલ મહિના હોય 12 એટલે છેદમાં 12 અને 6 મહિનાનું વ્યાજ ગણવાનું ઘસારો ગણવાનો છે એટલે 6 ઉપર છેદ ઉડાડીએ. 30, 10 ને 2 0, 3,000 ઘસારો બાદ થાય તમને મળશે 57,000. આ તમારા યંત્ર ઉપર ઘસારો બાદ થયો. હવે એને કીધું કે તમે યંત્ર નુકસાનથી વેચો છો. તમે જ્યારે યંત્ર નુકસાનથી વેચશો તો તમારે નુકસાનની રકમ બાદ કરવી પડશે. -25% નુકસાન. નફો થયો હોત તો પ્લસ થાય, અહીંયા નુકસાન છે એટલે માઇનસ થાય. 57,000 ના 25% નુકસાન બાદ કરો 14,250, એટલે તમને મળશે 42,750. આને કહેવાય યંત્રની વેચાણ કિંમત. યંત્ર હતું 57,000 નું, ટૂંકમાં હતું 60 નું, પછી 3 વર્ષ ઘસારા પછી 57 નું. એમાં આપણને નુકસાન થયું એટલે આપણને યંત્ર કેટલામાં વેચ્યું? તો કે આપણને યંત્ર વેચતા મળે છે 42,750. હવે તમારે એની આમ નોંધ કરવાની છે. આપણે જે પેલી આમ નોંધ કરતા યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે રોકડ ખાતે એ આમાં નહીં થાય, કારણ કે યંત્ર ધંધામાં આવે ત્યારે આપણે એની આમ નોંધ કરતા. અહીંયા તો યંત્ર ઓલરેડી આપેલું છે, આપણે યંત્ર આવ્યું નથી, બરોબર. અને તારીખ આપણને એક જ ખબર છે, કઈ? તો કે 1/4/14 ખરીદ્યું અને ઘસારો ગણ્યો 1/10/14, એટલે તારીખ એક જ આવશે 1/10/2014. ઘસારો ગણીએ છીએ આપણે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે 3,000. આ ઘસારાને આપણે લઈ જઈએ છીએ નફા નુકસાન ખાતે
નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે આ બે આમ નોંધ તો આપણે કરતા હતા એમ જ કમ્પલસરી. લાસ્ટ આમ નોંધ છે એમાં તફાવત આવશે શા માટે, તો કે લાસ્ટ આમ નોંધ છે એ તમે જે યંત્ર ધંધામાંથી વેચી દીધું એની આમ નોંધ છે. ધંધામાંથી યંત્ર જાય, યંત્ર જાય એટલે યંત્ર જમા થાય. યંત્ર આવતું ત્યારે યંત્ર ઉધાર થતું, અત્યારે યંત્ર જાય છે, યંત્ર જાય એટલે જમા. એના બદલામાં તમને શું મળ્યું? એના બદલામાં તમને નાણાં મળે છે, રોકડ મળે છે. બેંક ખાતે ઉધાર નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે. તમને બેંક ખાતે એટલે કે વેચતા કેટલા મળ્યા? યંત્ર વેચતા તમને મળ્યા 42,750. નુકસાન કેટલું થયું? 14,250. ધંધામાંથી યંત્ર કેટલાનું ગયું? તો કે 57,000. એટલે તમારે સૌપ્રથમ પેલી આમ નોંધ ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. આ ઘસારાને તમે નફા નુકસાન ખાતે લઈ ગયા એની બીજી આમ નોંધ. અને તમે યંત્ર ખાતાને વેચ્યું, યંત્ર ખાતું વેચ્યું એટલે યંત્ર ખાતું જમા થાય. યંત્ર ખાતું જમા એટલે યંત્ર ધંધામાંથી ગયું. કેટલાનું ગયું? તો કે 57,000. બેંકમાં કેટલા પૈસા આવ્યા? તો કે આવ્યા 42,750. 57,000ના યંત્રમાંથી તમને 42,750 મળતા હોય એનો મતલબ કે 14,250 તમારું નુકસાન છે. તમે યંત્ર નુકસાનથી વેચેલું છે. હવે તમારે ખાલી એક યંત્ર ખાતામાં અસર આપવાની છે. દાખલામાં જેટલું કીધું હોય એટલી જ અસર આપવાની. યંત્ર ખાતાનું ફોર્મ્યુલા તારીખ, વિગત, નોંધણી પાના નંબર અને રકમ રૂપિયા. સૌપ્રથમ તો કે ધંધામાં યંત્ર કઈ તારીખે આપેલું હતું? આવ્યું નહીં, આપેલું હતું, બાકી આપેલ હતી. યંત્ર ધંધામાં આવે યંત્ર ખાતે, બેંક ખાતે, રોકડ ખાતે એમ લખીએ છીએ. 1/4/2014 યંત્ર આપેલું હતું એને કહેવાય બાકી આગળ લાવ્યા. બાકી આપેલી હતી, યંત્ર ખાતાની બાકી આપેલ હતી 1/4/14, બાકી આગળ લાવ્યા 60,000. 1/10/2014 યંત્ર વેચી દીધું એટલે ત્યારે એનો ઘસારો ગણ્યો આપણે 1/10/2014 ઘસારા ખાતે. આમ તો 6,000 ઘસારો થાય પણ 6 જ મહિના ધંધામાં યંત્ર હતું એટલે 3,000 ઘસારો થયો. જે દિવસે તમે ઘસારો ગણ્યો તે જ દિવસે તમે એને યંત્રને પણ વેચી દીધું. યંત્રને વેચી દીધું એટલે તમને મળ્યા નાણાં બેંક ખાતે અને તમને થયું નુકસાન, એને કહેવાય નફા નુકસાન ખાતે. 42,750 અને નુકસાન થયું 14,250. બંને બાજુનો ટોટલ કરીએ